રાધે રાધે. किशन भाई कम बैक कर दो, जल्दी से दिख नहीं रहे हो. चंदा मामा ओपी गाइस, हाफ થઈ ગયા, હાફથી હાફ. હવે કિશન જોઈ લો ગાઈસ, દેખાઓ જલ્દી જલ્દી આવતો નહીં જો ગાઈસ. કહો સાંભળતો આવે છે. હસા છે ગાઈ જો. કેમ હસું છું, કેમ હસું છું? મારું એવું શું રાખ્યું છે? પતી ગયું લો. ક્યાં ફૂલ ચડા ગાઈસ, એનર્જી લેવલ લો છે. તો ગાઈસ કિશનને બતાવું 1 મિનિટ. તો કિશનભાઈ કન્ટિન્યુ દોડે છે. હા, ઉપવાસના લીધે ગાઈસ થોડું સ્ટ્રગલ છે. Come on, Kishan bhai, come on. The 30 round या 30 round. કિશન ભાઈ 30 રાઉન્ડ મારવાની વાત થયેલી. હવે બોના કાઢું છું. ઉભો થા. શું ઉભો રે? શેનું શાંતિ? કશું થતું નહીં તને. પણ શું શાંતિ રાખું? દોડવાનું ચમ ઉભો રહ્યો એમ કહું છું. મારે તો એનર્જી નહીં એટલે ઉભો રહ્યો હું બારે. હે હવે જાને કાલ રેસ ડે લીધો છે ને અમથી. હે ઉભો થા. ઉભો થા. સોલ બોલ ના ઉભો થા ને દોડવા મોડ ફટાફટ.
એવું ફરી અડધું અડધું પૂરું કર્યું તો એનો કશો અર્થ નહીં. હવે હું 12 દોડીને પાછા બીજા દોડ લો એટલે પૂરું થઈ ગયું હોય. એક જ ઝટકામ હોય. દોડ ઊભો થા. ઊભો થઈ ગયો પાછો. કિશનને ગઈ પાછો ઊભો કરી દીધો છે. કઈ ગયો લા એ રહ્યો. રનિંગ સ્ટાર્ટ કરાવી દીધું. હવે આપણે સ્ટેપ પૂરા કરીએ. તું રનિંગ ચાલુ રાખ. ફટાફટ રનિંગ. 30 રાઉન્ડ પૂરા કરવાના તારે.
સૂરજ દાદાના દર્શન ગાઈસ કરી લો. કિશનભાઈ જમ તો સૂરજ દાદાના દર્શન કરી લે. પાછા રસ્તે આવી ગયા ગાઈસ. તો આજે તો તમે તો કશું મજા કરી નહીં. 0.5 ગાઈસ. પોપટ અહીં બહુ હોય છે ને યાર. આજે નહીં, એ તો બહુ દૂર છે. પણ એ લઈ શું જાય છે એ નહીં ખબર પડતી. બાજરીની ડુંડા ફરી શું ખાઈ જાય એને? તારા આપણે પકાવીએ ને ભાઈ ખાઈ જાય. તા અમને પકાવી ઉગાડ્યું છે શું લે? હે પડી રહ્યું કેમ ફરી લઈ નહીં જાય? એટલે ના લઈ જાય. શું કરે? પેલા નમૂના નહીં આવવા દે ને એક્ઝામ વાળા. એક્ઝામ પતી ગઈ. પ્લમ્બિંગ ઓપી પેલી છોકરીઓ બ્યુટી પાર્લર એમાં સારું કમાવા મળે. છોકરીને કમાવા વધારે મળે એવું. કારણ કે પ્લમ્બિંગમાં મજૂરી નહીં કરવાની. પ્લમ્બિંગમાં કમાય જ ને. એ ગમે તે ફિટ કરે પાઇપો એટલે એટલું બધું ના મળે. 500,000 ઊભા થઈ જાય. શું પણ બ્યુટી પાર્લરમાં મેકઅપ કરીને ભૂત બનાવી દે પાવડર નહીં હારા. પણ એમાં તો ખરેખર બહુ રૂપિયા જ લાગે ખબર ને. તા પૈસા છે ના લાગે, ખરાબ દેખાવાના. હે ઉપર એવું હોય સારું લાગે. એવું જ શું સારું લાગતું છે? તોડે એ બતાવું પણ ઝૂમ કરીને બતાવું. દેખાતો ને? હા દેખાવ. ઉપર તોડીને લઈ જાય બાજરાનું ડુંડું. SPU સરદાર પટેલ યુનિવર્સિટીના પ્લેયર એવા કિશનભાઈ જેકેટ પહેરીને આવી ગયા સવારમાં. શું કરવા? કોચ છે કોચ. યુપી હતા કાલના પ્લેયર રિઝાઇન આપી દીધું ને એના નવા કોચ યુપી હતા. હે એ ધુમ્મસ થોડું આવી જાય ને તો ભાઈ જો આમાં કેવું દેખાય છે નજારો. આમ શું કહે સુરત દાદા ઉગે છે આમ. વાહ આજે તો આપણે બહુ આમ મતલબ ઠંડી ટાઈપ નહીં લાગતું ખબર તને. કારણ કે ઓટો રિક્ષા આવી ગઈ ગાઈસ. એ રિક્ષાવાળા કાકા પણ આમ શું કહેવાય ઠંડી જેવું લાગતું નહીં. એ જોયું આજે તો આમ પેલું સવારમાં ઉઠ્યા હોય ને એવું લાગતું જ નહીં. હોજે આવ્યા હોય ને એવું લાગે. આજે કયો થયું? વાઘ બારસ 13 જોડે છે. તો દિવાળી વાઘ બારસ ને 13 બે જોડે. તો ધનતેરસ છે આજે? ધનતેરસ આજે ના હોય હશે કદાચ. કેલેન્ડર જોઈને ના હોય બરોબર. પૂછવું પડશે કેલેન્ડરમાં. બા નહીં. હેપી દિવાળી તો કહી દે. હેપી દિવાળી. પણ આપણે જોડે તો 50 જણ. એક વાર તું લિંક મોકલો છો? ના લે કોઈ લિંક નહીં મોકલતો. 50 જણા જોવો છો પણ એમનામ રેન્ડમ અમુકમાં સજેસ્ટેડ વિડીયો જતો રહે. તો ગાઈસ હેપી દિવાળી બધાને. કિશન ભાઈ કહી આજે પહેલું વર્કઆઉટ થોડું લાઇટ રહ્યું એનર્જી એટલે દિવાળીનું હવે નવું ચાલુ કરી નાખ્યું. નવું એવું નવું હે કિશન? કરવા તો નથી કરી હે આ બાજુમાં ને કરી પણ એ બાજુ ક્યાં જાઉં છું ડાયરેક્ટ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ઘરે પહોંચી ગયા છે. આજે થોડું વર્કઆઉટમાં લો એનર્જી હતી તો કાલે મળીએ આપણે. તો બાય બાય, સી યુ, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.